નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ચેનલ। દાહોદના સંજેલી તાલુકામાં આવેલ સંજેલી નગરમાં પોલીસ સ્ટેશન સામે રોડ પર ગટર લાઇન તૂટી જવાથી રસ્તા પર તેમજ પ્રાથમિક શાળાના બાળકોને અવન જવનમાં મુશ્કેલી સર્જાઈ। પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકામાં આવેલ સંજેલી નગરમાં પોલીસ સ્ટેશન લાઇન રોડ પરની ગટરની લાઇન તૂટી જવાથી ગંદુ પાણી રસ્તા પર ફરી વળ્યું છે અને પ્રાથમિક શાળા આગળ રોડ પર ગંદુ પાણી રેલમછેલમ વહે છે। સંજેલી નગરના તેમજ ગ્રામ્ય વિસ્તારના બાળકો આ શાળામાં ભણવા આવતા હોય છે તેમજ ગ્રામ્યજનો પણ વેપાર માટે બજારમાં આવતા હોય છે તેમજ વાહન વ્યવહાર પણ આવન જવન કરતા હોય છે, જેથી તમામને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। જેથી લાગતા વળગતા તંત્રને ગ્રામજનોની માંગણી છે કે આ ગટરને તાત્કાલિક રિપેર કરવામાં આવે તો ભવિષ્યમાં રોગનો ભોગ ન બને તેમ વહીવટી તંત્ર પાસે વહેલી તકે પગલાં લેવા ગ્રામજનોની માંગ છે। તેમજ ગુરુ ગોવિંદ ચોકમાં પટરાંગણમાં ખાડો પૂરવા પણ જણાવવામાં આવ્યું છે। રિપોર્ટર અંબારામ કે ખાણ સાથે કેમેરામેન કપિલ બારિયા। ના ના, પણ આ ગંધવાડો છે બરાબર। આજે આટલું પાણી જાય તમારે તમે કઈ રીતે બેસી રહ્યા? ના, ધંધો વસ્તુ અલગ, પણ આવું ગંધવેડામાં કાલો રોગ ચાલો ફાટી નીકળે, જવાબદારી કોની? હે આ તો મચ્છર પેદા થાય કાલે તબક્કા અંદર, જવાબદારી કોની? હા હા, એ સારું।